જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. હો સેલ્ફી પાડી દીપા મસ્ત આવે છે. હનુમાન દાદા. આ જો આ છે ભીંડી. અમે બધા બાંધીને આવ્યા છીએ આજ ભેગું કરીને મેં હનુમાન ગાળા. હનુમાન કાળા આવ્યા છે. મિત્ર ને પરણાવી દીધો છે એનો બહુ અમને અફસોસ છે. એ અમારી યારે કારણ કે છે નહીં. ઈ મિત્ર પાછો અમારી હારે આવશે નહીં ક્યારે હવે શનિવાર થી. હા બાયુ ભટકાણા છે અને માથા પહેરે. જો હવે આ ત્રણ તો પરિવાર વાળા છે. હવે અમે બે વેધા મને એવું લાગે છે અમે બે જ રહેવું. નાના હું છું મારે ભાઈ કઈ વિધું ને બાપા ખાવા પીવા કઈ છે નહીં. હવે આપણે બે અહીંયા હમાઈ જઈએ એમ લાગે. જગ્યાનું માંડું ભાઈ ને મને રહેવા દે મારે થઈ જીવન જીવ. જો આ ભાઈ આવે છે. તું અહીંયા ધૂપકો કયા ગામ હતા તેમ કયું તમારું ગામ મોટા? રાસપરડા થી આવે છે. કેમરો અનુભવ દાદા નો? થાળ લઈને આવ્યા હતા. ખોડિયારમાંનું ધામ રાજપરા. તો તમે અહીંયા બેહો નાનું કઈક અમને કહો. અમે આવ્યા હું પહેલી વાર આવ્યો. આ ભાઈ તો ધોકડવાનો છે. મહત્વ કઈ રીતનું છે એટલે દાદા નું શું છે અહીંયા ભીમ વાળો ભીમ નું કઈ છે. કે પ્રસાદી લઈને અહીંયા નીચે આશ્રમ નો થાળ છે. એ તો ધરવા જાય ને કે 10 વર્ષથી તમે આવો છો. માનતા અમારા દાદા ની હતી. દાદા નો થાળ નામ શું છે તમારું? અહીંયા મંદિર કેમ દિનેશભાઈ શું મહત્વ છે? મહાત્મા એમાં એવું છે કે આ પહેલેથી જગ્યા છે અહીંયા. જગ્યા તો જૂની છે. હા જૂની જગ્યા છે અહીંયા. માણસો માને બહુ અહીંયા. મહાભારત કાળનું છે ને. હા દાદાની દયાથી નહીં દાદાની દયાથી ગમે એવું માનતા હોય સારું થઈ જાય. માનતા માનો એટલે કામ સફળ થાય. દુખાવો હતો અમે માનતા કરી એટલે દુખાવો બંધ થઈ ગયો. એના કારણે અહીંયા આવ્યા માનતા કરવા. અમે 10 વર્ષ અમે આવી છીએ. અહીંયા કઈક એમ કહે છે કે દાદા ઓલા ભીમના શું પૂછડાનું માથેથી એક ભેંસ પડી હતી. પછી ઉપરથી રબારી ભાઈ કે ઓલી ભેંસ છે ઈ મંદિરની માથે. પછી એક માનતા કરી હતી કે ભેંને કઈ ન થવું જોઈએ. એટલે એ ઉપરથી પડી એટલે નીચે આવ્યા એટલે આમ જોયું ત્યાં શરદી હતી. એ દાદાને એટલું હા એટલો માલધારીઓ બસ હવે બંધ કરી કરીને બનાવી.